સાબરકાંઠાના પશુપાલકો એક લાંબા સમયથી તેમના દૂધના ભાવ વધારાની માંગણી કરી રહ્યા છે અને ગઈકાલે આ ભાવ વધારાને લઈને જ્યારે તે આંદોલન કરતા હતા તે સમયે પોલીસ અને પશુપાલકોના વચ્ચે ઘર્ષણ થાય છે, ટીયર ગેસના સેલ છોડાય છે, પથ્થરો પણ ફેંકાય છે અને તે પછી એક પશુપાલક ઘરે જતા મોતને ભેટે છે અને તેમનું મૃત્યુ થતાં ગ્રામજનોમાં આક્રોશ છે અને તેમની ડેડ બોડી સ્વીકારવાનો પણ તેમણે ઇનકાર કરતા આ ચેરમેન અને વાઇસ ચેરમેન દોડી આવ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે સાબરકાંઠાના પશુપાલકો છે જે ડેરીમાં તેમનું દૂધ ભરાવે છે તે ભાવ વધારાને લઈને સતત આજ સાબર ડેરી છે તેના સામે માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણી એક લાંબા સમયથી સંતોષાતી નથી અને ગઈકાલે તેમણે આ મામલે તેમનો અવાજ પણ ઉઠાવ્યો હતો અને તે દરમિયાન પોલીસ અને પશુપાલકોના વચ્ચે ઘર્ષણ થાય છે, પથ્થરો ફેંકાય છે, ટીયર ગેસના સેલ પણ છોડાય છે અને ત્યાર પછી આ ઘર્ષણમાં મામલો વધારે ઉગ્ર બને છે। પોલીસ કેટલાક પશુપાલકોની અટકાયત પણ કરે છે અને તે દરમિયાન આ ઈશ્વર ચૌધરી છે જે આ પશુપાલક છે ઘરે જતા હતા, તેમની તબિયત લથડે છે અને તેમનું મોત થાય છે। આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો છે તેઓમાં રોષ ફાટી નીકળે છે, તેમની ડેડ બોડી સ્વીકારવાનો પણ તે ઇનકાર કરે છે અને આ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન દોડી આવે છે અને મામલો થાળે કરવાનો પ્રયાસ કરે છે। પગાર આખા ભરવાનો પગાર નહીં મળતો, વિચાર કરો તમે। એક ફરાથી પશુપાલક બંધ બેઠો છે, તમારા ખાલી 10 ટકા કરી નાખો છો। આ બધા નહીં બેઠું બધું પશુપાલકો એમના છોકરા નતા, અમારો ન્યાય જ જોવાનો છોકરો મૂકીને મારવા મૂકીને નહીં જા બાપુ। તો આ મરણ જેનું આ સાબો ડેરી ના આવતા પ્રોબ્લેમ એ લોકો વ્યવસ્થિત નિરાકરણ કર્યું હોત આખી બોડીમાં ગમે તે કોઈ ડિરેક્ટર હાજર નતા, પરિસ્થિતિ ના હોત, તમે આવ્યા અત્યારે તમે આવ્યા નોટ આ વારે ક્યાં ગયા, આ પરિસ્થિતિ આવત જ નહીં કે ભાઈ આ શું કરે આ કેવું નહીં, આ મરી ગયો કે આ ટાઈમ વારે કરવાનો આ ભાઈ મરી ગયો મારામારી કરી જો મારામારી કરી પોલીસ વાળો ઈ મારે છે આ ભાઈ બેઠો કરો તો અમે બે વારી મારે ચલો પશુપાલક જાણે બોલાવતા આઈએ જવું પડે, એના માટે ચૂંટ્યા છે અમારી આપણે આપણો ભાઈ ખોઈ દીધો છે એ આવવાનો નથી, આખી રાત આની આ ચર્ચા થાય, એકનો એક પ્રશ્ન વાગોળ્યા જ કરવાના છે અને માટે શું કરવાનું છે બોલાવો આમાં પશુપાલકો છે તેઓની એક જ માંગણી છે કે તેમના જે પૂરતા છે તે ભાવ મળવા જોઈએ, પણ ભાવ નથી મળી રહ્યા અને તે કારણસર હવે તે તેમનું દૂધ ડેરીમાં ભરાવાના જગ્યાએ પ્રતિકાત્મક રૂપે તે રોડ પર ઢોળી રહ્યા છે અને તેમની વાત છે તે આ સત્તાધીશો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।